રિટર્ન જવાનું છે ગુજરાત. રીતિન આંખમાં હું આવી ત્યારથી ગુજરાત આવી ગઈ છે પ્રીતિ વાપસ. તો ભીડ છે ફૂલ. હમણાં ચડી જવાની, હમણાં ટ્રેન આવશે 5 મિનિટમાં. અને મોબાઈલ ચાર્જિંગ છે જ નહીં કે 3 મોબાઈલ સ્વિચ ઓફ છે અત્યારે. મારા એક જ ચાલુ છે, બાકી સ્વિચ ઓફ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે અમે છીએ ચંડીગઢમાં કાપી. ને ઘણા દિવસથી બધા પ્રીતિના મમ્મી પપ્પા બધા અમે બધા ભેગા જ હતા કાપી. ને હવે આજે આપણે રિટર્ન જવાનું છે ગુજરાત. રીતિન આંખમાં હું આવી આપણે ચાલો પહેલા રેલવે સ્ટેશન જવાનું છે, તો બ્લોગમાં રહેજો. બધા સાથે જવાના છે, મમ્મી પપ્પા બેન એટલો સામાન છે અને બધા અમે એક સાથે જવાના છીએ. તો બ્લોગમાં રહેજો, મજા આવશે. રિક્ષામાં બેઠી ગયા છે, કેવી ટ્રાફિક છે. સામાન છે ને એટલે એવા થઈ ગયા. ચંડીગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને મોબાઈલ ચાર્જિંગ છે જ નહીં કે 3 મોબાઈલ સ્વિચ ઓફ છે અત્યારે. મારા એક જ ચાલુ છે, બાકી સ્વિચ ઓફ છે. તો ચાર્જિંગ મૂકવા જવું છે. પહેલાં અમે એટીએમ આવ્યા હતા પૈસા ઉપાડવા. એટીએમ 1 કિલોમીટર દૂર છે. તો ભાઈ રિક્ષાવાળા કહેતા હતા 200 રૂપિયા 150 રૂપિયા. તો અમે સામાન મૂકીને હાલીને આવી ગયા એટીએમમાં પૈસા ઉપાડવા. કાપડી છે 1 કિલોમીટર પૈસા હતા ને ખૂટી ગયા હતા. હા, કેમ કે બહુ વાપરી નાખ્યા છે પૈસા, તો ઉપાડવા હતા. હવે ઉપાડે આપણે રેલવે સ્ટેશન જવાનું છે. અને પછી કેટલા વાગ્યાની ટ્રેન છે? 5:30 5 તો વાગી જશે. 5:30 આપણી ટ્રેન છે. ને થોડોક માઇક એટલે કે અવાજ આવી છે થોડો, કેમ કે વાહનની ટ્રાફિક છે થોડીક ને હોર્ન વગાડે છે એટલે અવાજ આવી છે. તો આલુ પરાઠા આપણે પાર્સલ લીધા હતા, કેમ કે અત્યારે સમય છે નહીં ખાવાનો. એટલે આપણે ટ્રેન રેલવે સ્ટેશનમાં ખાઈ લઈશું. કદાચ રેલવેમાં બેઠીને પણ ખાઈ લઉં, પણ અત્યારે અહીંયા ટાઈમ છે નહીં. અમે રેલવે સ્ટેશન આવી ગયા છે ને ટ્રાફિક બહુ હશે, તો ભીડ છે ફૂલ. હમણાં ચડી જવાની, હમણાં ટ્રેન આવશે 5 મિનિટમાં. પછી આપણે ટ્રેનમાં બેસી જવાનું. બહુ ગરદી થવાની છે, કેમ કે બહુ ટ્રાફિક. અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમારી ટિકિટ કન્ફર્મ નથી, પણ અત્યારે અમને ટિકિટ મળી ગઈ છે કાબરીથી. जैसे हम लोग को मिल गया है, प्रभु की दुआ मिल के बैठ गए हैं अच्छा से। पर आंटी चली जाएंगी तो अब क्या होगा? प्रभु के हाथ में है। पर यहाँ पर हम लोग सुख सकते हैं बाबू। नीचे हम बैठ सकते हैं, सो सकते हैं. हमारी टिकट हो गई है, पर हमें सोफा नहीं मिलेगा, बैठना नहीं मिला है, फिर सीट नहीं मिला है. गुजराती बोलते हिंदी का बोले हमारा 2000 में ऐसा रेकड़ा में हिंदी बोले, गुजराती बोले हिंदी बोले. आप लोग को लगता होगा कि बाहर साहब चौकी के बोला ये मेरी गुजरात में बहुत हमारे हारी से मजाक कर गई है. ऐसे पूरा बिगाड़ दिया. जरी लगा दी. મારે આ કિરકિરી કહેવાય. કિરકિરીથી બધા બગાડ નાખી. પછી કહેતી હતી દીદી ઓર નાખે, બોલે નાખી દે. સવારના 9:30 થઈ ગયા છે ને, તો ચા પી છે. બાકી રાત સુઈ ગયા હતા મસ્ત ના. હજી આખો દિવસ સાંજે આપણે અમદાવાદ ઉતરવાનું છે. બાકી તો ચા આવી ગયો. કેમ છે પ્રીતિ? હું સાચું એક કપ ફૂટલા નહીં રહેતા. ઓલા ભાઈ મને પીઝા કપાતા. વાર તો વિખાઈ મને લાગે ને થતા વાર બટ ખાઈ ગયો. આગળ બનાવી લઉં મસ્ત. એક જમરૂક અને એક સફરજન ખાઈ લીધું અને માથે પેલી ચા. કેમ કે બીજું તો મળે ને બીજું કઈ ભાવે રબડી પ્રીતિ કે મારે રબડી ખાવી. જો આવી રબડી ટ્રેન ક્યાં પોગી જશે જોઈ લે પ્રીતિ. જલ્દી જોવાય કે વાર લાગશે ભાઈ? નેટ ન થાય મસ્ત અમે મીઠું તમે અમદાવાદ પહોંચી ગયા છીએ. કેટલા વાગે છે પ્રીતિ? 3:15 જેવું થયું છે. અત્યારે અમે અમદાવાદ છીએ ને જો ટ્રાફિક ઊભું પડ્યું મારે. જો આ બધા જવાવાળા છે, કેમ કે ટ્રેન અહીંયા આખી ખાલી થઈ જવાની છે. અહીંથી બધા ઉતરી જાય ને ટ્રેન અહીંથી આગળ જાય ને અહીંથી રિટર્ન જાય પાછી ચંડીગઢ. હા, પાછી રિટર્ન જાય. આપણે જવાનું છે બસમાં. અહીંથી હવે આગળ સોફો બુક કરવાનો છે, ફોન કરવાનો છે આગળ. પછી સીધા સવારે ઘરે. કા ભૂખ લાગી જાય ખાવા. હોટલમાં ખાવાની મજા નથી. અહીંયા કાંઈક રોટલી ને દાળ ભાત શાક હોય તો ખાઈ લે. અમદાવાદની રોટલી જોઈ લીધી. તો અત્યારે કાંઈ સારું લાગતું નથી. હવે જમવાનું સારું છે, ખાઈ લે કાંઈ. પછી ક્યાં જવાનું છે? પછી આપણે જવાનું છે ગીતા મંદિર, કેમ કે ના બસ આવી. તો અહીંથી સીધા જવાનું છે ગીતા મંદિર. ના બસનો સફર બુક થઈ ગયો છે, તો ના આપણે જવાનું છે જમીને. પછી આપણે જમીન લીધું છે. હવે જવાનું છે આપણે ગીતા મંદિર, કેમ કે ત્યાં બસ આવવાની છે. ફોન હમણાં આવ્યો, પહેલાં ક્યાં આવી ગયો, હવે ત્યાં આપણે જવાનું છે ત્યાં ગીતા મંદિર.
પ્રીતિ લીધું છે અમદાવાદના બજારમાં પોટલું. आपका जवाब थोड़ी है आप हर हाल એક તો બે મેં લીધું, એક એને લીધું, એક એને માથા પર લેવાનું, મારે જે હાથ ફગાવી દો તો ફગાવી દો. સાંજના 6:30 વાગી ગયા છે અને બસ આવી છે અમારી 10 વાગે. અમે તો નવરા બે ચા પી લીધી, ચા પી લીધો પાછા બે જાય. અહીં તો લાડ બધી વાર છે, તાવ ત્યાં બેહવાનું છે પેટ્રોલ પંપે શાંતિ થાય. કાપરી હતી બેહવાનું, चाय पी ली थी देखो 2 કપ પીયા બેહવાનું એમ ને. खा ली थी रात का तो फ्रेंड मस्त लग रहा है घूम करके અત્યારે તો થાકી ગયા છે, જલ્દી બસ આવે તો સુઈ જાય સોફામાં. આપણે ટ્રેન જ આવડી જશે. આપણે બસમાં બેસી ગયા છીએ, 10 વાગી જશે, બસમાં બેસી ગયા છીએ. તે વોલ્ટ કરે તો વોલ્ટ થાય ના ઉપશું, નકર પછી ઘરે સુઈ જાવ ને તો આગળ સીધા ઘરે જ આવી જાય ગાપીથી. इसके कि हम लोग થાકી ગયા છે થાકી ગયા તો સુઈ જાવ તો સીધું ઘર આવશે ને જગાઈ જાય તો હોટલે જમવા ખોટી થાવ. तो फ्रेंड જોઈ લીધું हम लोग अपना सामान। सामान કેમ ગોઠવ્યો જો આ બધા મૂકી દીધું છે આ સામાન ને સુઈ જવાનું છે. ડબલ અહીંયા સોફો પડદો છે અહીંયા બહાર છે બાબુ જો રહી તું દેખો यहाँ काश आडा है तो आज अहमदाबाद में सीखा अपने तो बस આગળ નીકળી જાય. હવે બે ગયા અમારી વાટે છે આડી દીધા. ચલો મરી આવે તો ગમે ના ઘેર કદાચ રસ્તામાં કઈ નક્કી નહીં ક્યાં ભેગા जब जगेंगे तब मिलेंगे કદાચ સીધા ઘરે હા. यस પછી 4:30 વાગી જશે સવારના ને આપણે વિક્ટર ખાલી અડધી કલાકમાં પહોંચી જવાના છે. પ્રીતિ તો પોતી રાખતી જ નથી. પ્રીતિ ઓય ઉઠ હાલ વિક્ટર આવી ગયો અડધી કલાકમાં. જાગ આગળ લેકે જાઓ આગળ કાંઈ જાગતી નહીં, જાગતી જો નથી વાત છે. અડધી કલાકથી જગાડું 4 વાગ્યાની 4:30 જાગડી 5 વાગે ઉતરી જવાનું છે. જાગ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આપણે સવારના 5:30 વાગ્યામાં વિક્ટરના પાટીએ ઉતરી જશે. આપણે અહીંથી પીપાવધામ જવાનું છે. ભાઈબંધ આવે છે લેવા. એક ભાઈબંધ ઉપાડતો નથી ફોન, એક ભાઈબંધ આવે છે, एक बार એક હૂતો છે. બાકી તો આપણે સામાન गुड मॉर्निंग फ्रेंड हम आगे हैं अपने हर ससुराल में अपने ઓ मायके से પ્યારથી ગુજરાત આવી ગઈ છે પ્રીતિ વાપસ. यस अब टाइट लग रहा है घर पर जाएंगे હાલો तो જલ્દી પાછો ફોન કરી દઈ અને ઘરે પહોંચી જઈએ. થેન્ક યુ રૂતાભાઈ. સુઈ જાવ પાછા હવે ઘડી કેવું ઊંઘ આવે? હવે તો ઊંઘ આવી જાય રાઈટની તો હાલો હવે આપણે ઘેર પહોંચી જઈએ. ઓકે काम थी काम रखते हैं यार ના તો હું સાપ્યું હાલ બીજું हाँ નીંદર ઉડી જાય એની. ઠીક કભી આવેગે हाँ हाँ ખબર હવે હર લાગે જ્યારે 5:30. बाय बाय रीता भाई ઓકે બાય બાય આવજો. गुड मॉर्निंग ગુડ મોર્નિંग ગુડ નાઇટ. नाइट नहीं गुड मॉर्निंग तो चलिए हम लोग घर पर आ गए हैं तो चलते हैं अंदर ઘરે આવી ગયા છે તો પેલા મને પગે લાગ લઈ. કેમ કે મારા માનો જીવ છે મારે હારે જ હતો કે આ પાછો ક્યારે આવે ટાઈમ એટલે આડા વાળા ફરવા નહીં ગયા, સીધા ઘરે જ વહી આવ્યા છીએ. ખાલી આપણે તમારા મમ્મી કહે છે કહે પેલા મઢે પગે લાગી આવો, પછી મંદિર રણછોડનું મંદિર છે ના પગે લાગી આવો. કેમ કે ચિંતા થતી હતી, અમદાવાદમાં 10 વાગ્યા સુધી એકલા બેઠા હતા. અમારા માં કે 10:30 હતા तो फ्रेंड चलिए पहले हम किसी कर लो પછી કરી લે. ઘરે ચિંતા બધા હોય ભાઈ, કોઈનો છોકરો બહાર જાય તો ચિંતા થાય ને કા. તો સર પાછો હું આગો જતો કા ઓરો થોડો જતો. આજ 21 તારીખે નીકળ્યા હતા, આજ છે 28 તારીખ, 8 દિવસે પાછો હું ઘરે આવી. ચલો બસ કરી લઈ, પછી અહીં મઢે અને મઢે પગે લાગે, મંદિરે પગે લાગે, પછી આપણે ચા પીવાનો છે. હો ચાને બહુ ઓલું છે પણ પેલા મઢે મંદિરે જઈ આવી. આ છે અમારા ગામનું મંદિર રણછોડ રહીનું. સવારમાં આવી જાય દર્શન કરો. કેમ પ્રીતિ તમે ઘરે આવજો પીપાવ ધામ. રણછોડનું મંદિર જોરદાર છે. આવી જાય પ્રીતિ ફરતો આટો મારી લઈ મંદિરનો. આ છે મારા માતાજીનો મઢ. મઢે પગે લાગવા આવી જશે. હવે જવાનું સીધા ઘરે બેસી પર દને કે માતાજીને કે હવે આપણને શાંતિથી ઘરે પોગાડી દીધા. મઢે ત્યાં આવી જશે ઘરે. પ્રીતિ ફ્રીજમાં શું છે બંધ પીડ્યું? કઈ નથી મસાલો કોનો ખાય ને ક્લાટ વસ્તુ પડી છે પણ રાતે બંધ કર્યું હોય કે બે ટાઈમ લે હવે ના લાગી જાય. લોક સ્ટાર્ટ કરે ના આવી જાય બસ સીધી ચાલુ ટાપ બંધ થાય થઈ ગયું. હા અવાજ આવે. તો પ્રીતિએ તો માથા પર સુંદરી ઓઢી લીધી છે કેમ કે સસરાલમાં આવી ગઈ છે. અત્યારે રખડતી હતી મન ફરો. તો ચલો ભાઈ આપણે મર્યાદા રાખવી પડે. તો ચલો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.